નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર આપણે મહાત્મા ગાંધીને ચર્ચામાં લેવાના છે. મિત્રો, આજનો મંગળમય દિવસ એટલે કે 2 ઓક્ટોબર. મિત્રો, 2 ઓક્ટોબર કે જે ભારતની અંદર બે મહાનતમ હસ્તીઓનો જન્મદિવસ કહી શકાય. એક છે મહાત્મા ગાંધી અને બીજા છે લાલ બહાદુર શાસ્ત્રીજી. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે મહાત્મા ગાંધી વિશે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, ગાંધીજી એટલે ભારતની એક મહાન હસ્તી કે જે ખાસ કરીને એવું કહી શકાય કે ઇતિહાસ સાથે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. સાથોસાથ એવું પણ કહી શકાય કે ભારત દેશની આઝાદી માટેની જે સ્વાતંત્રતા ચળવળ છે એની અંદર ગાંધીજી વગર કદાચ આ વિચારવું પણ થોડું અઘરું લાગે છે. તો મિત્રો, આ ગાંધીજી કે જેમના વિશે આપણે આજે પરીક્ષાલક્ષી ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો સાથે ચર્ચામાં આગળ વધીએ છીએ. તો મિત્રો, વાત કરું ગાંધીજી કે જેમનો જન્મ, મિત્રો, ગાંધીજીનો જન્મ થતો હોય છે પોરબંદરની અંદર. ગાંધીજીનો જન્મ ક્યાં થતો હોય છે? પોરબંદરની અંદર. મિત્રો, જન્મ સ્થળ એટલે કે પોરબંદર. મિત્રો, ગાંધીજીની જન્મ તારીખ એટલે કે 2 ઓક્ટોબર. મોટાભાગના લોકોને જાણકારી હોય છે કે ગાંધીજીની જન્મ તારીખ એટલે કે 2 ઓક્ટોબર. મિત્રો, એક્ઝામની અંદર પણ ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાય. હવે પ્રશ્ન એ થાય છે જે તે સમયે કે ભાઈ ગાંધીજીનો જન્મ દિવસ અથવા તો ગાંધીજીની જન્મ જયંતિ કઈ તારીખે હતી, આવો પ્રશ્ન પૂછે. હવે એક્ઝામ દેનારા લગભગ 95 થી 99% વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ખબર છે કે ગાંધીજીની જન્મતિથિ એટલે કે જન્મ તારીખ એટલે કે 2 ઓક્ટોબર. પણ જ્યારે એક્ઝામની અંદર આ પ્રશ્ન પૂછાતા હોય છે ત્યારે બને છે એવું કે સારું ચારે ચાર ઓપ્શનની અંદર 2 ઓક્ટોબર હોય છે. તો મિત્રો, એનો મતલબ એવો થયો કે ગાંધીજીની જન્મ તારીખની સાથે સાથે એમનું જન્મનું વર્ષ પણ યાદ રાખવું જરૂરી છે. તો 2 ઓક્ટોબર 1869, 1869, 2 ઓક્ટોબર 1869 કે જ્યારે જન્મ થતો હોય છે મોહનદાસ કરમચંદ ગાંધીનો. મિત્રો, ગાંધીજીનો જન્મ થયો 2 ઓક્ટોબર કહી શકાય 1869. હવે વાત કરું ગાંધીજીની જન્મ તિથિ પણ આપણા માટે ખૂબ મહત્વની. તિથિ એટલે કે ખાસ કરીને વિક્રમ સંવત પ્રમાણે આપણે જે ગુજરાતી માસ પ્રમાણે અથવા તો વિક્રમ સંવત પ્રમાણે જોઈએ તો ગાંધીજીની જન્મ તિથિ યાદ રાખવી છે. ગાંધીજીની જન્મ તિથિ શું કામ યાદ રાખવી? કારણ કે અનેક વખત એક્ઝામની અંદર પ્રશ્ન આ જોવા મળેલો છે. સાથે સાથે કહી શકાય કે ગાંધીજીની જન્મ તિથિ કે જેને ભારત દેશમાં રેટિયા બારસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો, યાદ રાખશે, રેટિયા બારસ તરીકે મનાવવામાં આવે છે ગાંધીજીની જન્મતિથિ. તો આ પણ આપણા માટે ખૂબ જરૂરી છે. તો ગાંધીજીની જન્મતિથિ એટલે કે ભાદરવા વદ બારસ યાદ રાખવું જરૂરી છે. ભાદરવા વદ બારસ વિક્રમ સંવત 1925 કે જે ગાંધીજીની જન્મતિથિ. હવે વિક્રમ સંવત યાદ નહીં રાખો તો ચાલશે, પણ જન્મતિથિ એટલે કે ભાદરવા વદ બારસ એને ખાસ યાદ રાખવી છે. ઓકે, ભાદરવા વદ બારસ અને કઈ રીતે મનાવીએ છીએ? તો રેટિયા બારસ તરીકે. આ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે, માઇન્ડમાં રાખવું જરૂરી છે. ઓકે, ગાંધીજીના ખાસ કરીને જીવન ઘડતર સાથે સાથે કેટલીક મહત્વની બાબતો જોઈએ તો ગાંધીજીના પિતા એટલે કે કરમચંદ ગાંધી, ગાંધીજીના માતા કે જેમનું નામ હતું શ્રીમતી પુતળીબાઈ. ગાંધીજીના માતા કોણ હતા? પુતળીબાઈ. હવે એમના દાદા, એમનું પણ ખાસ મહત્વ અહીંયા આપણે એક્ઝામની અંદર જોઈ શકાય એટલા માટે નામ આપું છું. પોતા ગાંધી એટલે કે ઉત્તમચંદ ગાંધી. પોતા ગાંધી એમનું ઉપનામ છે. ઉત્તમચંદ ગાંધી એમનું મૂળ નામ કહી શકાય. ઉત્તમચંદ ગાંધી કે જે ગાંધીજીના દાદા હતા. હવે વાત કરું ગાંધીજીના દાદા એટલે કે હોતા ગાંધી તરીકે ફેમસ હતા. એમના પિતા એટલે કે કરમચંદ ગાંધી કે જે કબા ગાંધી તરીકે ફેમસ હતા. મિત્રો, બે વસ્તુ માઇન્ડમાં રાખવાની. ગાંધીજી એટલે મોહનદાસ ગાંધી તરીકે ઓળખાય છે, મહાત્મા ગાંધી તરીકે આપણે ઓળખીએ છીએ. એમના પિતા એટલે કે કરમચંદ ગાંધી કે જેને કબા ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને સાથે સાથે એમના દાદા એટલે કે ઉત્તમચંદ ગાંધી કે જેને પોતા ગાંધી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ તો એમના ફેમિલી બેકગ્રાઉન્ડની કેટલીક મહત્વની બાબતો હતી. ત્યાંથી આગળ વધી તો જે પરિવારની અંદર જન્મ થયેલો એમના માટે એવું કહેવામાં આવે છે કે હિન્દુ મઠ વણિક અથવા તો વૈષ્ણવ કે જેની અંદર એમનો જન્મ થતો હોય છે ગાંધીજીનો. સાથે સાથે આગળ જોઈએ તો ગાંધીજીનો જે જન્મ દિવસ, મિત્રો, આ દિવસનું ખૂબ મહત્વ છે. કારણ કે બને છે એવું કે વર્ષ 2004ની અંદર એક પ્રસ્તાવ મૂકવામાં આવતો હોય છે કે ભાઈ ગાંધીજીનો જે જન્મ દિવસ છે કે જેને વિશ્વ અહિંસા દિવસ મનાવવો. મિત્રો, આવો એક પ્રસ્તાવ જે વ્યક્તિએ મૂકેલો કે જેમનું નામ હતું શ્રીમતી શિરીન ઇબાદી. નામ શું હતું મિત્રો? શ્રીમતી શિરીન ઇબાદી. ઓકે, કોણ હતા શ્રીમતી શિરીન ઇબાદી? તો મિત્રો, અહીં યાદ રાખશે કે જે ઈરાનના એક નોબેલ પુરસ્કાર વિજેતા હતા. હવે જે તે સમયે એમણે એક જાહેરાત અથવા તો એક રજૂઆત કરેલી યુનાઇટેડ નેશન્સ, એની અંદર રજૂઆત કરે છે કે ભાઈ ભારતની એક મહાનતમ હસ્તી એટલે કે મોહનદાસ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીનો જે જન્મદિવસ છે એને આપણે ખરેખર વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવો જોઈએ. કારણ કે સમગ્ર વિશ્વમાં અહિંસાના પાઠ પઠાવવાની અંદર ક્યાંક ગાંધીજીનું સ્થાન મોખરે માનવામાં આવે છે. તો અહીંયા કહી શકાય કે ગાંધીજીની જે માટેની આ જે રજૂઆત કોણે કરેલી?
તો શિરીન ઇબાદીએ. ઓકે, આ રજૂઆત, આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો વર્ષ 2004ની અંદર, કે જેની ઉપર કાર્યવાહી કરતા એવું કહેવામાં આવે છે કે 2007ની અંદર યુનાઇટેડ નેશન્સે જાહેર કર્યું. આમ તો પેલા પ્રસ્તાવ મૂકવામાં આવે છે તે નેશન્સની અંદર ને જે તે સમયે મોટાભાગના લોકો સહમતિ આપે છે ને એના પરિણામ સ્વરૂપે 2007 કે જ્યારથી ગાંધીજીનો જન્મદિવસ છે કે જેને વિશ્વ લેવલે મનાવવામાં આવે છે. કઈ રીતે મનાવવામાં આવશે? તો વિશ્વ અહિંસા દિવસ. તો એને પણ ખાસ યાદ રાખવું જરૂરી છે કે ગાંધીજીનો જન્મદિવસ છે કે જેને વિશ્વ અહિંસા દિવસ તરીકે યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ મનાવવામાં આવે છે. હવે વાત કરું મિત્રો ગાંધીજીના પિતાની, એટલે કે કરમચંદ ગાંધી. ગાંધીજીના પિતા એટલે કે કરમચંદ ગાંધી, કે એવું કહી શકાય કે જે આમ તો 3 રાજ્યના દીવાન તરીકે રહેલા. 3 રાજ્ય ક્યાં? એક તો રાજકોટ સ્ટેટ, એક હતું વાંકાનેર અને સાથે સાથે પોરબંદર સ્ટેટ. 3 રાજ્ય, રાજકોટ, વાંકાનેર અને પોરબંદર. ફરીથી રિપીટ કરું છું મિત્રો, પોરબંદર, રાજકોટ અને વાંકાનેર, આ 3 રાજ્યના દીવાન તરીકે રહી ગયેલા હતા ગાંધીજીના પિતા એટલે કે કરમચંદ ગાંધી. કયા ઉપનામથી ઓળખાતા? તો શ્રી કબા ગાંધી. આપણે યાદ રાખવું જરૂરી છે. ઓકે, ત્યાંથી આગળ જોઈએ તો ગાંધીજીના ખાસ કરીને કેટલા ભાંડેડાઓ હતા? આવો પ્રશ્ન પૂછે કે કેટલા ભાઈ બહેન હતા? તો ગાંધીજી ખાસ કરીને એમના ભાઈ બહેનોની અંદર કહી શકાય 3 ભાઈઓ અને 3 બહેનો. એની અંદર ગાંધીજી છે એ સૌથી નાના હતા. આપણે માઇન્ડમાં રાખવાનું છે ગાંધીજી ખાસ કરીને કેટલા ભાઈ બહેન હતા? તો ગાંધીજી 3 ભાઈઓ અને 3 બહેનો, એમને પણ આપણે યાદ રાખવાના છે. ઓકે, હવે આગળ વધી તો ગાંધીજી ખાસ કરીને જે ભારત દેશના ઇતિહાસની અંદર આગળ વધી એ પહેલા ગાંધીજીના જીવન સાથે એટલે કે એજ્યુકેશન લેવલથી લઈ બાળપણથી લઈને કેટલીક મહત્વની બાબતો આપણે જોઈએ. તો ગાંધીજીના બાળપણની વાત કરી તો ગાંધીજી આમ તો એવું કહે છે કે જે એમ જન્મ એટલે કે જે પોરબંદરની અંદર થયેલો, એમના જન્મથી લઈને લગભગ 6 વર્ષ સુધીનો સમયગાળો પોરબંદરની અંદર ગુજારતા હોય છે. આગળ બને છે એવું કે ગાંધીજીના પિતાની ટ્રાન્સફર થતી હોય છે રાજકોટની અંદર. રાજકોટ સ્ટેટના દીવાન તરીકે જવાબદારી એમને સોંપવામાં આવતી હોય છે. હવે રાજકોટ સ્ટેટના દીવાન તરીકે જવાબદારી આવી એટલે ગાંધીજીને ખાસ કરીને રાજકોટમાં આવવું પડતું હોય. એના માટે એવું કહી શકાય કે ગાંધીજી હવે એમનું પ્રાઇમરી એજ્યુકેશનથી સ્ટાર્ટઅપ કરી તો ગાંધીજીએ પહેલાં તો 4 વર્ષનો અભ્યાસ એટલે કહી શકાય કે બાલ મંદિરથી લઈને પહેલું, બીજું અને ત્રીજું, આ 3 ધોરણ અને બાલ મંદિર, આ 4 વર્ષનો અભ્યાસ ગાંધીજી છે એ રાજકોટની અંદર એક શાળાની અંદર અભ્યાસ કરતા હોય છે. મિત્રો એનું નામ છે પ્રતાપ કુંવરબા શાળા. મિત્રો શાળા નંબર 5 અથવા તો પ્રતાપ કુંવરબા શાળા કે જે રાજકોટની અંદર આવેલી છે કે જ્યાં ગાંધીજી પહેલા 4 વર્ષનો અભ્યાસ કર્યો એટલે કે ત્રીજા ધોરણ અભ્યાસ કરેલો. ત્યાર પછી 1 વર્ષ એટલે કે 4થા ધોરણની અંદર કિશોરસિંહજી શાળા. યસ મિત્રો, શાળા નંબર 1 અથવા તો કિશોરસિંહજી શાળા કે જેની અંદર ગાંધીજી અભ્યાસ કરતા હોય છે 4થા ધોરણ. ઓકે, 5મા ધોરણની અંદર આવે એટલે આમ જો તો જે તે સમય હાઈસ્કૂલની અંદર આવી જતા. ઓકે, આ જે અભ્યાસ એમનો કહી શકાય કે જે એમણે કરેલો છે રાજકોટની અંદર આલ્ફ્રેડ હાઈસ્કૂલ. મિત્રો રાજકોટની આ જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે, મિત્રો આલ્ફ્રેડ હાઈસ્કૂલ હાલની અંદર તો મહાત્મા ગાંધી મ્યુઝિયમની અંદર ક્યાંક પરિવર્તિત થઈ ગયેલી છે. મિત્રો યાદ રાખશે ગાંધીજી રાજકોટની અંદર જે હાઈસ્કૂલની અંદર અભ્યાસ કરેલો કે જે હતી આલ્ફ્રેડ હાઈસ્કૂલ, પણ હાલમાં જે આલ્ફ્રેડ હાઈસ્કૂલ છે કયા નામે ઓળખાય છે અથવા તો શેમાં પરિવર્તિત થઈ ગઈ છે? તો યાદ રાખશે કે ગાંધીજીની જે અભ્યાસ કરેલી આ જે શાળા કે જે અત્યારે પરિવર્તિત થઈ ગઈ છે મહાત્મા ગાંધી મ્યુઝિયમની અંદર. તો એ પણ ખાસ યાદ રાખવા લાયક છે. ગાંધીજી સાથે સંકળાયેલી એક એમના મ્યુઝિયમ અથવા તો એમના જે સંગ્રહાલયો છે એની સાથે સંકળાયેલું એક કરંટ ડેટા પણ કહી શકાય છે. એવું કહેવામાં આવે છે કે ગાંધીજીની જ્યારે 150મી જન્મજયંતિ હતી ત્યારે ગુજરાત સરકાર જે છે એમણે પોતાના બજેટની અંદર 150 કરોડ રૂપિયા ફાળવેલા હતા. જ્યારે મિત્રો 150 કરોડ ફાળવવામાં આવેલા એની અંદર ભારત દેશની અંદર અને ગુજરાત સરકારે ગુજરાતના અનેક પ્રદેશોની અંદર ગાંધીજી સાથે સંકળાયેલા જે પ્રદેશો છે, જે જગ્યાઓ છે, જે સ્થળો છે કે જેની ઉપર ક્યાંક પોતે નવું સર્જન કરેલું હતું ને એની અંદર અહીંયા એક નવું સર્જન કરવામાં આવતું હોય છે ગાંધી મ્યુઝિયમ તરીકે. તો એને પણ આપણે યાદ રાખશું. નેક્સ્ટ આગળ વધી હવે વાત કરું છું મિત્રો ગાંધીજીની. ગાંધીજી જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરતા, હવે આ સ્કૂલના અભ્યાસ દરમિયાન ગાંધીજીની પ્રમાણિકતાના એક સારા દર્શન થતા હોય છે. શું કામ? તો કે બને છે એવું કે એક હેડમાસ્ટર છે, ખાસ કરીને સ્કૂલની અંદર ઇન્સ્પેક્શન આવતું હોય છે, તપાસ માટે એક સાહેબ આવતા હોય છે. મિત્રો એ સાહેબ છે કે જેને ઇન્સ્પેક્ટર જાયસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો ઇન્સ્પેક્ટર જાયસ કે જે ખાસ કરીને ઇન્સ્પેક્શન માટે આવતા હોય છે. હવે જે તે સમય બને છે એવું કે છોકરાઓને ખરેખર ઇંગ્લિશ આવડે છે કે નહીં આનું પણ ક્યાંક ચેકિંગ કરતા હોય છે ને એના માટે દરેક વિદ્યાર્થીઓને અમુક સ્પેલિંગ લખવા માટે આપતા હોય છે. ઓકે, જ્યારે સ્પેલિંગ લખવા માટે આપવામાં આવેલા એ સમય બન્યું એવું કે ગાંધીજી પોતે એમને આપવામાં આવેલા સ્પેલિંગોમાંથી એક સ્પેલિંગ એટલે કે કેટલ જે છે એની જોડને એટલે કે સ્પેલિંગ ખોટો લખે.
જે તે સમયે પેલા સાહેબ છે એનું ધ્યાન કે છોકરો વ્યવસ્થિત લાગે છે અને પછી આને ખોટો લખેલો છે સ્પેલિંગ, તો હું કંઈક મદદ કરું. એટલે એને બૂટની અણી મારી, નીચે પલોઠી વાળીને બેઠા હોય ને બૂટની અણી અડાડી એને કહે છે કે બાજુવાળામાંથી તું જોઈ લે. પણ ગાંધીજી જોતા નથી. તો મિત્રો અહીં ગાંધીજીને એક સારી પ્રમાણિકતાના પણ દર્શન થતા હોય છે. હવે એક્ઝામની અંદર આપ જોવો છો કે ગાંધીજી સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો અલગ અલગ રીતે પણ પૂછાતા હોય છે. ઘણી વખત અતિશય ડેપ્થ સાથે પણ ક્યાંક પ્રશ્ન જોવા મળતા હોય છે. તો આવો પ્રશ્ન પૂછે કે ભાઈ હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન સ્કૂલનું ઇન્સ્પેક્શન આવેલું ને એ સમયે ગાંધીજીએ કઈ જોડણી ખોટી લખેલી. તો મિત્રો એ જોડણી કઈ ખોટી હતી? કેટલ. આમ તો એવું કહી શકાય કે ગાંધીજી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અથવા તો જે મહાનુભાવ મારી જેમ હોય અક્ષર સારા ન થતા હોય એટલે આપણે એમ કહે છે કે ગાંધીજી જેવા અક્ષર થાય છે. શું કામ? તો કે ગાંધીજી છે એમના ખરેખર અક્ષર ખરાબ થતા, પણ ગાંધીજી પોતે એ વસ્તુ સ્વીકારતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે ને લોકોને આ ખાસ કરીને અક્ષર સુધારવા માટે પણ ક્યાંક રજૂઆત કરતા ને ખાસ કરીને પોતે એવું કહેતા કે ભાઈ અંગ્રેજી સ્પેલિંગ કદાચ કોઈને ખોટા પડે છે પણ ગુજરાતીની અંદર રસ્વે દીર્ઘની અંદર માણસો ઘણી બધી ભૂલ કરતા હોય છે. તો એટલા માટે ખાસ ખરેખર ગુજરાતી જોડણી પણ આપણે સારી કરવી જોઈએ ને એને જ ધ્યાનમાં લઈ ગાંધીજી જ્યારે 1920નું વર્ષ કે જ્યારે સ્થાપના કરાવતા હોય છે, ખાસ કરીને અસહકાર ચળવળ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થતી હોય છે, તો ગુજરાત વિદ્યાપીઠ પાસે એક જોડણી કોર્સ પણ તૈયાર કરાવતા હોય છે કે જેને કહેવામાં આવે છે સાર્થ જોડણી કોર્સ. તો આ પણ યાદ રાખવા લાયક ક્વેશ્ચન છે, એક્ઝામની અંદર અગાઉ પૂછાય પણ ગયેલો છે. મિત્રો આગળ વધી તો ગાંધીજી છે ખાસ કરીને આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર પોતાનો મેટ્રિક પાસ કરતા હોય છે. મેટ્રિક પાસ કર્યા પછી ઉચ્ચતર અભ્યાસ એટલે કે ખાસ કરીને કોલેજનો અભ્યાસ કરવા માટે જવો છે. મોટાભાગે એવો ટ્રેન્ડ હતો કે ભાઈ કોલેજના અભ્યાસ માટે લોકો મુંબઈ તરફ જતા, પણ અહીંયા આર્થિક રીતે કેટલાક પ્રશ્નો છે. ઓકે, આ જે આર્થિક પ્રશ્નો છે એના નિરાકરણ માટે શું કર્યું? તો કે ભાઈ એક નજીકનો રસ્તો કાઢી કે ભાઈ અહીંયા ગુજરાતની અંદર અથવા તો સૌરાષ્ટ્ર રિજિયનની અંદર જે તે સમયે એક શાળાનું એક કોલેજનું બહુ સારું મહત્વ. મિત્રો એક કોલેજ એટલે કે ભાવનગરની અંદર આવેલી શામળદાસ એન્ડ આર્ટ્સ કોલેજ. મિત્રો શામળદાસ કોલેજ કે જ્યાં ગાંધીજી કોલેજનો અભ્યાસ શરૂ કરતા હોય છે. મિત્રો શામળદાસ કોલેજનો ક્વેશ્ચન પણ ખાસ તો એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. અહીં એક વસ્તુ ખાસ ધ્યાન રાખશે કે ગાંધીજી સાથે સંકળાયેલા એમના અભ્યાસ સંબંધિત પૂછાયેલા કેટલાક પ્રશ્નો પણ જોઈ લઈએ. ઓકે, એક પ્રશ્ન એવો જોવામાં આવેલો કે ગાંધીજી છે 5મા ધોરણમાં ઓકે 5th સ્ટાન્ડર્ડની અંદર હતા ત્યારે એમને કેટલી શિષ્યવૃત્તિ મળેલી? તો મિત્રો યાદ રાખશે 4 રૂપિયાની શિષ્યવૃત્તિ એમને પ્રાપ્ત થતી હોય છે. આ ક્વેશ્ચન અટપટો છે પણ પૂછાઈ ગયેલો છે. બીજો આવો જ એક ક્વેશ્ચન કે ગાંધીજી છે 6ઠા ધોરણની અંદર હતા ત્યારે એમને કેટલી શિષ્યવૃત્તિ મળેલી? તો મિત્રો અહીંયા યાદ રાખશે ગાંધીજીને 6ઠા ધોરણની અંદર 10 રૂપિયા શિષ્યવૃત્તિ પ્રાપ્ત થતી. તો આ બંને વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ આગળ જોવી તો કે એક ક્વેશ્ચન એવો પણ જોવા મળેલો કે ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કોણ? મિત્રો આ ક્વેશ્ચન પૂછાયેલા. હવે તમને મારા ખાસ કરીને એવું કહી શકાય કે તમારા મારા પ્રોફેસરના નામ યાદ નહીં હોય તો ચાલશે, પણ એક્ઝામ દેવા માટે બેઠા છીએ ગાંધીજીના ખાસ કરીને એમના સંસ્કૃતના અધ્યાપકને યાદ રાખવાનું. મિત્રો એમના સંસ્કૃતના અધ્યાપક કે જેનું નામ હતું ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કે જે હતા શ્રી કૃષ્ણશંકર માસ્તર. ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કોણ હતા? શ્રી કૃષ્ણશંકર માસ્તર. તેમને પણ ખાસ યાદ રાખવાના છે. મિત્રો ખાસ યાદ રાખશી આ ક્વેશ્ચન લગભગ 2 થી 3 વખત પૂછાઈ ગયેલો છે. ઓકે, નેક્સ્ટ આગળ વધી ગાંધીજી સાથે સંકળાયેલી હજી કેટલીક મહત્વની બાબતો કે એમના જીવન સાથે સંકળાયેલા કેટલાક મહત્વના પ્રશ્નો તરફ જાય તો ગાંધીજીના બાળપણની જ વાત કરીશું મિત્રો. હવે ગાંધીજી છે ને એમની આપણે પ્રમાણિકતાના દર્શન કર્યા. આગળ વધી તો ગાંધીજી કે જેમના ઉપર ખાસ કરીને પિતૃભક્તિનો પણ એક બહુ મોટો પ્રભાવ જોવા મળતો હોય છે. ઓકે, પિતૃભક્તિનો બહુ સારો પ્રભાવ જોવા પાછળ એવું કહી શકાય કે ખાસ તો હરિશ્ચંદ્ર નાટક કે જ્યાંથી એમને એવું કહી શકાય કે ગાંધીજીને એક હરિશ્ચંદ્ર નાટક જે મહારાજ હરિશ્ચંદ્ર ઉપર બનાવવામાં આવેલું છે, સત્યવાદી હરિશ્ચંદ્ર ઉપર બનાવવામાં આવેલું છે. ઓકે, આ હરિશ્ચંદ્ર નાટકથી ગાંધીજીને સત્યના પાઠ થતા હોય છે કે ગાંધીજીના જે મંત્રો છે એની અંદર સત્યનું પણ ખૂબ વધારે મહત્વ છે. તો અહીંયા હરિશ્ચંદ્ર નાટકનો એક ખાસ પ્રભાવ જોવા મળતો હોય છે. મિત્રો આપણે વાત કરી છે પિતૃભક્તિની, તો ગાંધીજી ઉપર જે પિતૃભક્તિનો પ્રભાવ છે ત્યાં રામાયણનો પ્રસંગ ખાસ કરીને લોકડાઉન દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓ જોયેલો હોય તો એ છે શ્રવણ. યસ, શ્રવણ જે છે કે જે પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરાવતા. મિત્રો આ શ્રવણ છે એની પિતૃભક્તિનો પ્રભાવ ગાંધીજી ઉપર ખૂબ જ જોવા મળેલો. એટલા માટે ગાંધીજી છે એમના પિતાની સેવાની અંદર સતત ને સતત કાર્યરત રહેતા. તો આ પણ એક મહત્વની બાબત કહી શકાય કે જેની ઉપર કદાચ પ્રશ્ન પૂછે કે ગાંધીજી ઉપર પિતૃભક્તિ
પિતૃભક્તિનો પ્રભાવ કઈ બાબત ઉપરથી આવેલો છે તો એની પાછળ શ્રવણનું નાટક અને ગાંધીજીના જીવનની અંદર સત્યનું મહત્વ ક્યાંથી પ્રાપ્ત થયું તો એની પાછળ જવાબદાર છે હરિશ્ચંદ્ર નાટક. ઓકે, ગાંધીજી છે, કદાચ આપ સૌ જાણો છો, ગાંધીજી છે રામ નામ સાથે ક્યાંક સંકળાયેલા હતા, અથવા તો એમના શબ્દની અંદર, એમના જે ઉચ્ચારણની અંદર રામ નામનો વારંવાર ઉલ્લેખ જોવા મળતો. પ્રશ્ન તમને એક્ઝામની અંદર પૂછે કે ગાંધીજીને રામ નામનો જપ કોણે આપેલો, અથવા તો આ મંત્ર, મહામંત્ર ક્યાંથી એમને મળ્યો, તો એવું કહેવામાં આવે છે કે એમના ઘરની અંદર સેવક તરીકે જવાબદારી સંભાળતા હતા એક બેન હતા કે જેનું નામ હતું રંભા. નામ શું હતું? રંભા. કે જેમણે એવું કહી શકાય કે બાળપણની અંદર એક રમૂજી પ્રસંગ છે. ગાંધીજી છે એને અંધારાથી કે આમ જોવું તો વધારે બીક લાગતી, ને બાળપણની અંદર આ જે બીક છે એને દૂર કરવા માટે એમના આ જે સેવક છે એમણે એક મંત્ર આપેલો હતો, રામ નામનો મંત્ર, કે ભાઈ રામ નામ લઈશ ને તો બધી બીક દૂર થઈ જશે. ને આ જે મંત્ર છે કે જે ગાંધીજીના જીવનની અંદર ક્યાંક પ્રભાવિત પણ થતો હોય છે, તો આ પણ ખાસ યાદ રાખવું જોઈશે. રામ નામ છે એનું મહત્વ ક્યાંક એમને રંભા, કે જેમના કુટુંબની અંદર, એમના પરિવારની અંદર એક સેવક તરીકે સેવા બજાવતા, એમને આપેલો હતો. તો આ પણ પ્રશ્ન પૂછવા લાયક છે કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, એને પણ તમે યાદ રાખી શકો. નેક્સ્ટ આગળ વધી તો ગાંધીજીના જીવનસાથીની વાત કરું. ગાંધીજીના ધર્મપત્ની કે જે હતા કસ્તુરબા. ગાંધીજીના ધર્મપત્ની કોણ હતા તો કે કસ્તુરબા. અહીંયા ગાંધીજીના લગ્ન જે ઉંમરે થતા હોય છે એ લગ્નની એમની ઉંમર હતી 13 વર્ષ. કદાચ અમુક લોકોને એમ થતું હશે કે ગાંધીજી 13 વર્ષે પડી ગયા, આપણે હજી મેળ નથી પડ્યો, પણ સરકારી નોકરી આવી જાય એટલે મેળ પડી જાય. ઓકે, અહીંયા ખાસ યાદ રાખવું છે કે ગાંધીજીના લગ્ન કે જે 13 વર્ષની ઉંમરે થતા હોય છે, 13 વર્ષની ઉંમરે ગાંધીજીના લગ્ન થયેલા કોની સાથે તો કે કસ્તુરબા સાથે. ઓકે, કસ્તુરબા સાથે ગાંધીજીના લગ્ન થતા હોય છે. કસ્તુરબા જે છે કે જે આમ તો રાજકોટના, જેમના પિતાની પિતા રાજકોટના નિવાસી હતા, તો એ પણ એક સંકળાયેલી મહત્વની બાબત કહી શકાય. ત્યાંથી આગળ વધી તો ગાંધીજી છે ખાસ કરીને જ્યારે કસ્તુરબા સાથે લગ્ન થતા હોય છે તો અભ્યાસ દરમિયાન પણ એકાદ વર્ષનું બગડતું હોય છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે કસ્તુરબા છે એ નિરક્ષર હતા, કે એમને ખાસ અભ્યાસ નહોતો કરેલો. પણ કસ્તુરબા સાથે સંકળાયેલા બે મહત્વના પ્રશ્નો તમને આપું છું કે કસ્તુરબા જે છે કે જેમણે અક્ષર જ્ઞાન કોણે આપેલું, તો મિત્રો યાદ રાખશે કસ્તુરબાને અક્ષર જ્ઞાન આપનાર એટલે કે ડાંગના દીદી. ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય એ તમારા માટે મહત્વનો પ્રશ્ન છે. તમારે મને કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો કે ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે. ઓકે, આ એ જ વ્યક્તિ છે કે જેને ગાંધીજીએ હથિયાર રાખવાની પણ છૂટ આપેલી. તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે ને કમેન્ટ બોક્સની અંદર મને આન્સર આપવાનો છે કે ડાંગના દીદી તરીકે કોણ ઓળખાય છે. અરે અહીંયા નામ આપી દીધું છે, પૂર્ણિમાબેન પકવાસા. કદાચ ધ્યાનમાં આવી ગયું હોય તો એન્જોય કરજો. ઓકે, એના આન્સર છે, પણ છતાં ટ્રાય કરશે કે ભાઈ આજે પણ સારા સારા તમને પ્રશ્નો મળતા રહે. ઓકે, નેક્સ્ટ જોઈ તો ગાંધીજી છે. હવે એમની પિતૃભક્તિની વાત કરી તો ગાંધીજીના પિતા કે જે કરમચંદ ગાંધી, એવું કહેવામાં આવે છે કે આ એક પ્રસંગ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલો ખૂબ મહત્વનો હતો. એવું કહેવામાં આવે છે કે ગાંધીજી છે એમના સ્કૂલના એક શિક્ષક હતા કે જેનું નામ હતું ગિમી સાહેબ. હવે જે ગિમી સાહેબ છે એમને એક નિયમ કર્યો કે ભાઈ કસરત કરવા માટે દરેક વિદ્યાર્થીઓ ફરજિયાત આવવા. હવે એક સમય બને છે કે જ્યારે કસરત કરવા જવાનું છે શાળાએ, ને આ સમયે ગાંધીજી એમના પિતાની સેવાની અંદર જે તે સમય કાર્યરત હતા, ને ગાંધીજી છે એમને સ્કૂલે જવાનું ભૂલાઈ, અથવા તો સમથિંગ જે કાંઈ સમય હતો કે સેવાની અંદર એટલા કાર્યરત હતા કે ભાઈ સ્કૂલે કોઈ પણ કારણોસર ન જઈ શકા. ઓકે, આ વસ્તુને ધ્યાનમાં લઈ ને ગિમી સાહેબ છે એમની ઉપર એક દંડ ફટકારતા હોય છે. એવું કહે છે કે 1 કે 2 આનાનો દંડ ગાંધીજીને આપવામાં આવતો હોય છે. તો ગાંધીજીને જ્યારે આ દંડ ફટકારવામાં આવેલો એટલે ગાંધીજી છે આમ તો પોતે એવું લાગે છે કે ભાઈ આ ખરેખર સાહેબ આ રીતે દંડ આપ્યો છે આમ તેમ, પણ પછી આગળ એવું બને છે કે એમના પિતા છે ચિઠ્ઠી લખી દેતા હોય છે અને સામે એમની પિતૃભક્તિથી પ્રભાવિત પણ થતા હોય છે એમના શિક્ષક પણ, કે જેથી કરીને એમના જે કસરતના જે સમય છે દરેક વિદ્યાર્થીઓને આવો છે, પણ ગાંધીજીની અંદર ક્યાંક ને ક્યાંક છૂટછાટ આપતા હોય છે. તો આ પણ એક મહત્વની બાબત કહી શકાય. ગિમી સાહેબ છે એમને પણ આપણે ખાસ યાદ રાખવાના છે. નેક્સ્ટ આગળ વધી હવે ખાસ કરીને લોકલ એજ્યુકેશનની આપણે વાત કરીએ કે રાજકોટની અંદર અભ્યાસ કર્યો, ત્યાર પછી શામળદાસ કોલેજની અંદર અભ્યાસ કરેલો. હવે ગાંધીજી વિદેશ અભ્યાસ માટે જવું. એવું કહેવામાં આવે છે કે ગાંધીજી છે કે જેમના પિતા એમનું તો અવસાન થઈ ગયેલું છે, પણ અહીંયા એમના એક કુટુંબીજન અથવા તો એવું કહી શકે કે એમના પિતાના એક મિત્ર કે એક કુટુંબના સલાહકાર તરીકે કાર્યરત હતા એ વ્યક્તિ કે જેમનું નામ હતું માવજી દવે. શું નામ છે મિત્રો? માવજી દવે, કે જેને જોશીજી તરીકે પણ ઓળખવા અથવા તો ઘરના લોકો એમને જોશીજી તરીકે સંબોધિત કરતા. ઓકે, આજે માવજી દવે છે એમણે ગાંધીજીને એક સલાહ કરેલી, કારણ કે આ ક્વેશ્ચન પણ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે કે મોહનદાસ ગાંધી ને વિલાયત અભ્યાસ માટે જવું જોઈએ, આવી સલાહ કરનાર એમના કૌટુંબિક સલાહકાર કોણ? તો મિત્રો એ કોણ હતા?
માવજી દવે સલાહ કરી કે ભાઈ તમારે વિલાયત અભ્યાસ માટે જવું છે. ગાંધીજી વસ્તુ સ્વીકારે પણ છે કે ઓકે હું વિલાયત અભ્યાસ માટે જઈશ. પણ એના માતા છે થોડા ટેન્શનમાં છે. માતા એવું કહે છે કે ભાઈ વિલાયતની અંદર જે બધા બાળકો જતા હોય છે અને પછી વિલાયતના રંગે રંગાઈ જતા હોય છે તો આવું મારા બાળકને પણ થશે. આવું ન થાય એટલા માટે એમને પ્રતિજ્ઞા કેટલીક લેવડાવતા હોય છે કે ભાઈ માંસ મદિરાનું પાન નહીં કરે. ગાંધીજી આ વસ્તુ સ્વીકારે પણ છે કે ભાઈ માતાને એમ લાગે કે હયાધારણ થયું કે ના હવે આ બાળક છે ત્યાં જશે તો કોઈ પ્રોબ્લેમ નથી ને એટલે માતા તરફથી પણ છૂટ આપવામાં આવતી હોય છે, એમના કાકા તરફથી પણ છૂટ આપવામાં આવતી હોય છે. અને આગળ જતાં એવું પણ બનતું હોય છે કે માવજી દવે એમના સમર્થનથી ગાંધીજી છે હવે ક્યાંક વિલાયત અભ્યાસ તરફ જવાના આવે છે. માવજી દવેના પુત્ર પણ ત્યાં અભ્યાસમાં કાર્યરત હતા એટલે કદાચ રૂમ પાર્ટનર તરીકે રહેશે તો ખાસ રહેવા જમવાનો ખર્ચો પણ ઓછો થશે ને આ બધા પ્રકારના પાસા જે તે સમયે સેટ થયેલા. ઓકે, હવે વિલાયત અભ્યાસ માટે ક્યાં જશે અથવા તો શેનો અભ્યાસ કરવા માટે જશે? તો કે અહીંયા જે તે સમયે એક ડાક્ટરી કર્યું એટલે કે ડૉક્ટર બનવું ને એક વકીલ બનવું. ઓકે, આ બે બાબત ઉપર ખૂબ જ વધારે ફોકસ કરવામાં આવતું ને જે તે સમયે વકીલાત કરવાનો ટ્રેન્ડ ખૂબ જ વધારે ને એના જ પરિણામ સ્વરૂપે ગાંધીજી છે કે જે વકીલાતનો અભ્યાસ કરવા માટે જતા હોય છે ઇંગ્લેન્ડ. ઓકે, ઇંગ્લેન્ડની અંદર જશે વકીલાતનો અભ્યાસ કરવા માટે. ક્યાંથી નીકળવાનું? તો કે એક સારામાં સારું બંદર જે તે સમયે મુંબઈ બંદર હતું તો મુંબઈથી હવે નીકળશે. સ્ટાર્ટિંગમાં એવું પણ બનતું હોય છે કે ભાઈ જ્યારે નીકળ્યા હોય છે પણ જ્યારે ટિકિટ ફિક્સ થઈ ગઈ છે, જવાનો સમય નક્કી થઈ ગયો છે પણ જે તે સમયે દરિયાની અંદર ક્યાંક તોફાન ને વાવાઝોડું આ બધી વસ્તુ જોવા મળતી હોય છે એટલે થોડુંક વિલંબ થતો હોય છે. આગળ જતાં એવું બન્યું કે ગાંધીજી છે એમના એક અહીંથી જ એક વ્યક્તિએ સમર્થન આપેલું કે જેનું નામ હતું ત્રંબકાઈ મજમુદાર કે જેના સાથે ગાંધીજી નીકળી જતા હોય છે ઇંગ્લેન્ડ જવા માટે. ઓકે, ગાંધીજી ઇંગ્લેન્ડ જવા માટે નીકળ્યા. હવે બને છે એવું કે મુંબઈ બંદર છોડ્યું. મુંબઈ બંદર છોડીને ગયા છે, મુંબઈથી નીકળ્યા પણ ત્યાં ક્યાં પહોંચ્યા? તો ત્યાં આ બંદર મિત્રો ખાસ યાદ રાખવાનું છે. બંદરનું નામ શું છે? સાઉથેમ્પ્ટન. બંદરનું નામ થોડુંક અટપજવું છે. સાઉથેમ્પ્ટન બંદર ઉપર ગાંધીજી ઉતરતા હોય છે. તો અહીંયા ઇંગ્લેન્ડની અંદર પહોંચી ગયા. હવે ઇંગ્લેન્ડની અંદર ગાંધીજી વકીલાત કરી. વકીલાતનો અભ્યાસનો સમયગાળો એટલે કે 3 વર્ષનો સમયગાળો હોય છે 1888 થી લઈ 1851. મિત્રો આ ક્વેશ્ચન 2 વખત પૂછાઈ ગયેલો છે એટલે માટે યાદ રખાવું છું કે ગાંધીજી વકીલ એટલે કે બેરિસ્ટર કયા વર્ષે થયેલા? તો મિત્રો એ વર્ષ હતું 1891. આ પણ યાદ રાખવા લાયક બાબત છે. નેક્સ્ટ આગળ જોઈએ. હવે ગાંધીજી વકીલ થઈને આવી ગયા છે. 1891માં ભારત પરત ફર્યા. ભારત પરત ફર્યા પછી 2 વર્ષનો સમય એવો જોવા મળ્યો કે ગાંધીજીએ રાજકોટની અંદર, મુંબઈની અંદર વકીલાત કરી. ઓકે, આ વકીલાત દરમિયાન ક્યાંક એવું બને છે કે ભાઈ એક કેસ એમના હાથમાં આવતો હોય છે દક્ષિણ આફ્રિકાનો. ઓકે, દક્ષિણ આફ્રિકાનો કેસ કોણ સોંપશે? તો એક પેઢી હતી કે જેનું નામ હતું શેઠ અબ્દુલ્લા એન્ડ સન્સ. શેઠ અબ્દુલ્લા એન્ડ સન્સ આ પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી જશે દક્ષિણ આફ્રિકા. ઓકે, દક્ષિણ આફ્રિકા ક્યારે જશે? તો 1893. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ક્યારે જશે? 1893. કોનો કેસ લડવા માટે? તો કે શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે, દાદા અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે, અથવા તો પેઢીનું નામ હતું શેઠ અબ્દુલ્લા એન્ડ સન્સ. આ પેઢીનો કેસ લડવા માટે ગાંધીજી જતા હોય છે દક્ષિણ આફ્રિકા. તો દક્ષિણ આફ્રિકા ગયા ત્યાં એક સામનો કરવો પડતો હોય છે રંગભેદની નીતિનો. હવે પ્રશ્ન છે રંગભેદની નીતિ શું છે? તો મિત્રો એવું બને છે કે રંગભેદની નીતિ એટલે કે કાળા ગોરાનો ભેદ કરવામાં આવતો. હવે દક્ષિણ આફ્રિકાની અંદર એક નિયમ જે તે સમય હતો કે ભાઈ ભારતીય લોકો છે, આફ્રિકન લોકો છે કે જે ફર્સ્ટ ક્લાસની અંદર ન બેસી શકે, હાઈફાઈ હોટલની અંદર ન જઈ શકે, આવા કેટલાક રૂલ્સ રેગ્યુલેશન હતા ને આ રૂલ્સ રેગ્યુલેશનનો ભોગ બનતા હોય છે ગાંધીજી. ગાંધીજી છે એ પોતે ટ્રેનની અંદર યાત્રા કરતા હોય. ટ્રેનની યાત્રા એટલે એવું કહી શકાય કે ડર્બન થી પિટ્રોરિયા, ક્યાંથી ક્યાં જતા હોય છે? ડર્બન થી પિટ્રોરિયા. ડર્બન થી પિટ્રોરિયાની એમની રેલ યાત્રા છે. હવે રસ્તામાં એવું બને છે કે ગાંધીજીને ઉતારી પાડવામાં આવશે. ફર્સ્ટ ક્લાસમાં બેઠા છે, ફર્સ્ટ ક્લાસની ટિકિટ પણ છે, પણ છતાં ત્યાં કેટલાક અંગ્રેજો જે ફરિયાદ કરે છે એ ફરિયાદને ધ્યાનમાં લઈ એસી એમને ઉતારી પાડતા હોય છે. કયા સ્ટેશન ઉપર ઉતાર્યા? તો મિત્રો યાદ રાખીએ પિટ્સબર્ગ અથવા અમુક જગ્યાએ પિટ્સમેરીબર્ગ પણ લખતા હોય છે. પિટ્સબર્ગ સ્ટેશન ઉપર ગાંધીજીને ઉતારી પાડવામાં આવેલા. આમ તો જે વર્ષે ગયા એટલે 1893ની જે ઘટના છે ને આ જે ઘટના છે એને ધ્યાનમાં લઈ ગાંધીજી છે એમને ક્યાંક આત્મસન્માન ખવાતું હોય છે. ભાઈ આ કાળા ગોરાનો ભેદ છે ને એને કોઈ પણ રીતે દૂર કરવો છે.
કાળા ગોરાનો ભેદ દૂર કરતા ક્યાંક અંગ્રેજોને પણ દેશમાંથી દૂર કરવા માટેના કાર્યોમાં ઝંપલાવી લીધું. તો આ પણ એક મહત્વની બાબત છે. આ એક ટર્નિંગ પોઈન્ટ કહી શકાય કે જ્યાંથી ગાંધીજી છે અંગ્રેજો પ્રત્યે ક્યાંક ગુસ્સો રોષ વધતો જતો હોય છે ને અંગ્રેજોને કોઈ પણ રીતે દૂર કરવા માટેના કાર્યોની અંદર ક્યાંક અગ્રેસર થતા હોય છે. ઓકે, તો અહીંયા રંગભેદની નીતિનો ક્યાંક સામનો કરતા હોય છે અને આગળ જતા એવું પણ બને છે મિત્રો કે રંગભેદની નીતિને દૂર કરવા માટે પણ ગાંધીજીની ઉપર કાર્યવાહી કરે છે. ઓકે, આગળ જોઈએ તો ગાંધીજી છે પિટ્સબર્ગ સ્ટેશને જ્યારે એમને ઉતારી પાડવામાં આવેલા હતા, આ ઘટનાને ખાસ યાદ રાખવાની. પિટ્સબર્ગ હતો તો પિટ્સબર્ગ સ્ટેશન યાદ રાખવું. ત્યાંથી આગળ વધી તો કે નાતાલ કોંગ્રેસ, ઇન્ડિયન નાતાલ કોંગ્રેસ જે છે એની સ્થાપના કરતા હોય છે 1894 ની અંદર દક્ષિણ આફ્રિકા ખાતે. તો આને પણ ખાસ યાદ રાખવી છે. નેક્સ્ટ આગળ જોઈએ તો કે 1899 ની અંદર એક રોગચાળો ફાટી નીકળતો હોય છે ને રોગચાળા દરમિયાન ઘણા બધા લોકો કે જેને મેડિકલ સર્વિસની ખૂબ જ જરૂરિયાત છે. હાલની અંદર જે કોરોનાની મહામારી છે એ જ રીતે ક્યાંક આ સમય એવો હતો કે જ્યારે મેડિકલ સર્વિસની ખૂબ મોટી જરૂરિયાત હતી. એટલા માટે એક સંગઠન બનાવવામાં આવતું હોય છે ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર કે જે સંગઠન ગાંધીજી દ્વારા ક્યાંક સ્થાપવામાં આવતું હોય છે 1899 ની અંદર દક્ષિણ આફ્રિકા ખાતે. કેમ કે મેડિકલ સર્વિસ લોકો જે લોકસેવા છે એની પણ ક્યાંક જરૂરિયાત હતી, એટલા માટે આવું સંગઠન બનાવવામાં આવતું. સાથે સાથે કહી શકાય 1903 નું વર્ષ. 1903 ની અંદર ટ્રાન્સવાલની અંદર બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન. ટ્રાન્સવાલ ક્યાં આવશે? દક્ષિણ આફ્રિકાની અંદર. બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન એની સ્થાપના ક્યારે થઈ? તો 1903 ની અંદર. ઓકે, 1903 ની અંદર એવું પણ બનતું હોય છે કે અંગ્રેજો છે એ ખાસ કરીને ભારતીયો સાથે એક હેરાનગતિ ઊભી કરતા હોય છે. એને ધ્યાનમાં લઈ ટ્રાન્સવાલની અંદર જ ત્યાં સત્યાગ્રહ પણ કરવો પડતો હોય છે. તો ત્યાં પણ અંગ્રેજો સામે એક લડત આપતા હોય છે. આગળ એવું બને છે કે 1904 નું વર્ષ. 1904 ની અંદર દક્ષિણ આફ્રિકાની અંદર એક આશ્રમ સ્થાપવામાં આવતો હોય છે કે જેનું નામ છે ફિનિક્સ આશ્રમ. આશ્રમનું નામ શું છે મિત્રો? ફિનિક્સ આશ્રમ. અને ખાસ તો ગાંધીજી છે એમની ઉપર લિયો ટોલ્સ્ટોય એમના વિચારોનો એક બહુ મોટો પ્રભાવ જોવા મળતો. લિયો ટોલ્સ્ટોય સાથે બહુ સારા સંબંધ પણ હતા. એને ધ્યાનમાં લઈ લિયો ટોલ્સ્ટોય સાથે સંકળાયેલું એક ફાર્મ કહી શકાય, ટોલ્સ્ટોય આશ્રમ કહી શકાય, એની પણ સ્થાપના કરતા હોય છે 1910 ની અંદર દક્ષિણ આફ્રિકા ખાતે. ઓકે, આગળ એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે ગાંધીજી છે જ્યારે ટોલ્સ્ટોય આશ્રમની સ્થાપના કરે છે એ સમયે આપણા એક ભારતીય કે જેનું નામ છે શ્રી જમશેદજી તાતા કે જે બહુ મોટું ફંડિંગ આપતા હોય છે. એપ્રોક્સ એવું કહે છે કે 25,000 જેવું ફંડિંગ પણ એમના દ્વારા આપવામાં આવતું હોય. ઓકે, આ દક્ષિણ આફ્રિકા સાથે સંકળાયેલી કેટલીક બાબતો છે. ફરીથી રિવાઇઝ કરી લઈ. 1893 ની અંદર ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા. કોનો કેસ લડવા માટે? તો કે શેઠ અબ્દુલ્લાની પેઢીનો કેસ લડવા માટે. ઓકે, 1893 ની અંદર રંગભેદની નીતિનો સામનો કરવો પડતો હોય છે. સાથે સાથે એક મહત્વની બાબત કહી શકાય ગિરમિટ નામનો ટેક્સ છે એને દૂર કરવા માટે ગાંધીજી ગિરમિટિયા આંદોલન પણ કરતા હોય છે. એને પણ જસ્ટ માઇન્ડમાં રાખી શકાય કે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી ગિરમિટિયા આંદોલન પણ કરશે. ગિરમિટ નામનો એક ટેક્સ છે એને દૂર કરવા માટે ક્યાંક ગાંધીજી આની ઉપર કાર્યવાહી કરેલી. સાથે સાથે દક્ષિણ આફ્રિકાની અંદર કાળા ગોરાનો ભેદને દૂર કરવા માટે જે ઘટનાઓ બનતી હોય છે એની ઉપર પણ ગાંધીજી ક્યાંક કાર્યરત હોય છે. 1899 ની અંદર ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પની સ્થાપના કરી. એ પહેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પણ સ્થાપના કરેલી. સાથે સાથે ટ્રાન્સવાલની અંદર સંસ્થાની સ્થાપના કરી, બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશનની. 1904 ની અંદર ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી. 1910 ની અંદર ટોલ્સ્ટોય આશ્રમની સ્થાપના કરી. અને ટોલ્સ્ટોય આશ્રમ માટે ફંડિંગ આપનાર તો કે એક વ્યક્તિને યાદ રાખવાના કે જે હતા શ્રી જમશેદજી તાતા. ઓકે, નેક્સ્ટ આગળ વધી તો ગાંધીજી હવે એમની સાથે સંકળાયેલી સંસ્થાઓ આમ તો મોટા ભાગની આપણે કવર અપ કરી એક ચાર્ટના સ્વરૂપમાં મૂકવામાં આવેલી છે. સાથે સાથે અહીંયા ભારતની અંદર આવશે તો ભારતમાં પણ જે સંસ્થાઓની સ્થાપના કરતા હોય છે એની અંદર ખાસ કરીને બે સ્ટાર્ટઅપ જે કહી શકાય કે જ્યારે ગાંધીજી પોતાના સત્યાગ્રહની શરૂઆત તરફ આગળ વધે એ સમયના કેટલાક આશ્રમો, એટલે બે આશ્રમો મિત્રો યાદ રાખવા છે. ઓકે, પહેલો જે આશ્રમ છે કે જે 1915 ની અંદર સ્થાપવામાં આવ્યો. કારણ કે 1915 ની અંદર ગાંધીજીનું ભારતમાં આગમન થાય આ દિવસની આપણે હમણાં ચર્ચા લઈ. 1915 ની અંદર ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી. ઓકે, કોચરબ આશ્રમની સ્થાપના કરતા હોય છે. કોચરબ આશ્રમની જગ્યા માટે વ્યક્તિનું યોગદાન મોટું મહત્વનું માનવામાં આવતું હોય છે કે જેનું નામ છે જીવણલાલ દેસાઈ અથવા તો જીવણલાલ બેરિસ્ટર. ગાંધીજીના એક વકીલ મિત્ર હતા જીવણલાલ બેરિસ્ટર કે જે ખાસ કરીને ગાંધીજીને પોતાનો બંગલો આ સત્યાગ્રહ આશ્રમ સ્થાપવા માટે આપી દેતા હોય છે. હવે 1917 નું વર્ષ. 1917 ની અંદર અમદાવાદ છે, ખેડા છે, આ બધા પ્રદેશોની અંદર પ્લેગ સારો ફેલાતો હોય છે. અને આ પ્લેગને લીધે ક્યાંક એવું બને છે કે આ કોચરબની આજુબાજુનો પ્રદેશ પણ ખૂબ જ વધારે પ્લેગગ્રસ્ત થતો હોય છે. એટલા માટે ગાંધીજી આશ્રમ સ્થળાંતરિત કરાવે છે
અને આ જે નવો આશ્રમ જે સ્થાપવામાં આવે છે કે જેને નામ આપવામાં આવેલું હતું સાબરમતી આશ્રમ. સત્યાગ્રહ આશ્રમ જે મૂળ શાખા હતી એને જ ક્યાંક સ્થળાંતરિત કરવામાં આવેલો છે, એટલે સાબરમતી આશ્રમ બન્યો. મિત્રો સાબરમતી આશ્રમની અંદર ગાંધીજીનું નિવાસ સ્થાન આ યાદ રાખવું છે, ખૂબ મહત્વનું છે, ખૂબ જરૂરી છે. હૃદયકુંજ. ઓકે, હૃદયકુંજ છે શું? તો કે ગાંધીજી સાબરમતી આશ્રમની અંદર જે ઓરડાની અંદર રહેતા એ જે રૂમ છે એને નામ આપવામાં આવેલું હતું સાબરમતી આશ્રમનું હૃદય, એટલે એને કીધું હૃદયકુંજ. ઓકે, આ પણ યાદ રાખવું છે. હૃદયકુંજ કોણે કીધું એનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે ગુજરાત વિદ્યાપીઠ કે જે 1920ની અંદર અસહકાર ચળવળ કરશે. અસહકાર ચળવળ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની 1920ની અંદર સ્થાપના કરતા હોય છે. ત્યાં ગુજરાત વિદ્યાપીઠનું જે પ્રારંભિક કહી શકાય કે સ્ટાર્ટઅપ જે છે કોના બંગલાની અંદર કરવાનું છે, તો કોના મકાનની અંદર કરવામાં આવેલું, તો ત્યાં નામ યાદ રાખવું છે ડાયાભાઈ મહેતા. આગળ જતા સેવાગ્રામ આશ્રમ પણ સ્થાપવામાં આવતો હોય છે વર્ધા એટલે કે મહારાષ્ટ્રની અંદર. આ પણ યાદ રાખશે આપણે, ગાંધીજીએ સેવાગ્રામ આશ્રમની અંદર પણ ક્યાંક પોતાનું યોગદાન આપેલું. ઓકે, તો આ ગાંધીજી સ્થાપેલા કેટલાક મહત્વના સંસ્થાઓ અને ખાસ કરીને કેટલીક જગ્યાઓ ગાંધીજી સાથે સંકળાયેલી છે કે જેના એક્ઝામની અંદર ખૂબ જ વધારે મહત્વ છે, એને તમે યાદ રાખી શકો. ઓકે, નેક્સ્ટ આગળ વધી. હવે ગાંધીજીનું ભારતમાં આગમન થયું. દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા, આ તારીખ યાદ રાખવાની પહેલા. તો કે 9 જાન્યુઆરી 1915. ક્યારે ભારત આવ્યા? તો કે 9 જાન્યુઆરી 1915. ઓકે, 9 જાન્યુઆરી 1915 મુંબઈની અંદર ઉતરશે એપોલો બંદર ઉપર. મુંબઈના એપોલો બંદર ઉપર ઉતર્યા. ગાંધીજી ભારતમાં આવ્યા. આજે દિવસ કે જેને મનાવવામાં આવે છે પ્રવાસી ભારતીય દિવસ. કઈ રીતે મનાવે છે બેટો? પ્રવાસી ભારતીય દિવસ. ઓકે, પ્રવાસી ભારતીય દિવસ આની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ? તો મિત્રો યાદ રાખશે 2003 થી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત ક્યારથી થશે? 2003 થી. ઓકે, એના માટેનું માળખું, આખું પ્રવાસી ભારતીય દિવસનું બેકગ્રાઉન્ડ તૈયાર કરવું છે, એનું માળખું તૈયાર કરવાની એક સમિતિને યાદ રાખવાની કે જેનું નામ છે લક્ષ્મીમલ સંઘવી સમિતિ અથવા તો LM સંઘવી સમિતિ. બે રીતે પૂછાતું હોય છે, એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું માળખું તૈયાર કરનાર સમિતિ કઈ? તો એ હતી LM સંઘવી સમિતિ. ઓકે, જે તે સમયના વડાપ્રધાનને ખાસ યાદ રાખવા કે જે હતા શ્રી અટલ બિહારી વાજપેયી સાહેબ, કે જેમના સમયમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શરૂઆત થઈ. ઓકે, આ બાબતને પણ યાદ રાખવી જરૂરી છે. તો આ રીતે પ્રવાસી ભારતીય દિવસ કે જે પણ એક મહત્વ ધરાવે છે એમને યાદ રાખવું જરૂરી છે. નેક્સ્ટ આગળ વધી તો ગાંધીજી છે એમના જીવનની અંદર ખાસ કરીને સંકળાયેલા કેટલાક મહત્વના ગુરુઓ. ઓકે, એક એમના આધ્યાત્મિક ગુરુ કહી શકાય. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એટલે કે શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજીના રાજકીય ગુરુ કે જે હતા શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે. ઓકે, ગાંધીજી છે એમના રાજકીય ગુરુ એટલે કે ગોપાલકૃષ્ણ ગોખલે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એટલે કે શ્રીમદ રાજચંદ્ર. નેક્સ્ટ આગળ વધી ગોપાલકૃષ્ણ ગોખલે સાથેની પ્રથમ મુલાકાત. તો એવું કહેવામાં આવે છે કે 1911ની અંદર ગોપાલકૃષ્ણ ગોખલે જે છે એ ગયા હતા દક્ષિણ આફ્રિકાની અંદર, ને આ સમયે ગાંધીજી સાથે એમની ક્યાંક મુલાકાત થતી હોય છે ને એના જ પરિણામ સ્વરૂપે એમનાથી એટલા બધા પ્રભાવિત થતા હોય છે કે અહીંયા ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલેને પોતાના રાજકીય ગુરુ માનતા હોય. ઓકે, જે તે સમયે એવું કહેવામાં આવે છે કે પ્રભાવ ખાસ કરીને ગોપાલકૃષ્ણ ગોખલે છે, ફિરોઝ શાહ મહેતા છે અને લોકમાન્ય તિલક. આ 3 વ્યક્તિનો ખૂબ જ મોટો પ્રભાવ. ગોપાલકૃષ્ણ ગોખલે, લોકમાન્ય તિલક અને ફિરોઝ શાહ મહેતા, આ 3નો જે પ્રભાવ ને આ 3ની સાથે ક્યાંક ને ક્યાંક ગાંધીજીના સંપર્કને ધ્યાનમાં લઈ ને ગાંધીજી એક અડચણની અંદર પકડેલા કે ભાઈ હું મારા રાજકીય ગુરુ તરીકે કોને સ્થાન આપું. તો ગાંધીજી છે પોતે એક બહુ સારી બાબત લખે છે કે ભાઈ હું ફિરોઝ શાહ મહેતા જે છે કે જેમની ખાસ કરીને વિચારોની હાઇટ જે છે એ હિમાલય જેવી છે, એટલે હું હિમાલય ચડી શકતો નથી, એટલે ફિરોઝ શાહ મહેતા એમને રાજકીય ગુરુ ધારણ કરતા નથી. લોકમાન્ય તિલક એવી મહાનતમ હસ્તી છે કે જેને સમુદ્ર તરીકે ગાંધીજી સંકળાવેલા છે કે સમુદ્રની અંદર હું તરી નથી શકતો, પણ ગોપાલકૃષ્ણ ગોખલે છે એ પોતે ગંગા સમાન છે કે જેની ગોદમાં રમી શકું એમ છું. એટલા માટે ગોપાલકૃષ્ણ ગોખલે કે જેને ગાંધીજીએ પોતાના રાજકીય ગુરુ તરીકે ધારણ કરેલા. આવું ગાંધીજી પોતાની આત્મકથાની અંદર ક્યાંક લખતા હોય છે. ઓકે, નેક્સ્ટ આગળ વધી તો ગાંધીજી છે એમને બ્રિટિશ સરકાર તરફથી એક બિરુદ પણ આપવામાં આવેલું હતું કે જે હતું કેસર એ હિન્દ. ઓકે મિત્રો, આ બને છે કે કેસર એ હિન્દનું ખિતાબ એક યુદ્ધ થતું હોય છે અંગ્રેજોનું, બોર યુદ્ધ. બોરનું એક યુદ્ધ છે કે જેની અંદર ગાંધીજી તરફથી એક મેડિકલ સર્વિસ પૂરી પાડવામાં આવે.
ઓકે, આ જે મેડિકલ સર્વિસ પૂરી પાડવામાં આવેલી છે એને ધ્યાનમાં લઈને બ્રિટિશ સરકારે એમને કેસર એ હિન્દનું બિરુદ આપેલું હતું, પણ 1920ની અંદર ગાંધીજી આ ખિતાબ છે બ્રિટિશ સરકારને પરત આપી દેતા હોય છે કે ભાઈ અમારે તમારા કોઈ ખિતાબ જોતા નથી. ઓકે, નેક્સ્ટ વાત કરું, ગાંધીજી ભારતની અંદર આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે ગુજરાત સાથે સંકળાયેલ એક મહત્વની બાબત 1915ની અંદર અમરેલી જે છે, અમરેલીની અંદર એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને આ સભાની અંદર ગાંધીજી પોતે દક્ષિણ આફ્રિકાના જે પ્રસંગો છે એનું ક્યાંક અહીંયા વર્ણન કરતા હોય છે. કદાચ પ્રશ્ન અટપટો બનાવીને પૂછે તો યાદ રાખવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ વાત કરી તો 1915ની અંદર કોચરબ આશ્રમની સ્થાપના કરી, 1917ની અંદર સાબરમતી આશ્રમની સ્થાપના કરી અને 1917 થી 1930 સુધી ગાંધીજી છે કે જે સાબરમતી આશ્રમની અંદર રહેતા હોય છે. ઓકે, શું કામ 1930 પછી? તો આપણે અગાઉના લેક્ચરની અંદર એક જોઈ ગયા છે સવિનય કાનૂન ભંગ, એ તો દાંડી યાત્રા તમે જોઈ કે જેની અંદર ગાંધીજી એક જાહેરાત કરી હતી કે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના સાબરમતી આશ્રમમાં પગ નહીં મૂકું. તો 1930ની અંદર જ્યારે 12 માર્ચ 1930 થી દાંડી યાત્રાની શરૂઆત કરે ત્યાર પછી સાબરમતી આશ્રમ ગાંધીજીએ છોડી દીધેલો હતો. ઓકે, તો આ પણ એક મહત્વની બાબત કહી શકાય. નેક્સ્ટ આગળ વધી, ગાંધીજી ખાસ તો એક બેલગામ અધિવેશનનો ઉલ્લેખ છે કે ખાસ ગાંધીજી છે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસ એના અનેક અધિવેશનોની અંદર ભાગ લીધેલો. મિત્રો, અધિવેશનની અંદર ભાગ લેવો અને એની અંદર અધ્યક્ષ સ્થાન ધારણ કરવું આ બંને વસ્તુ થોડીક ડિફરન્ટ છે. ઓકે, ગાંધીજી છે કે જે અધિવેશનોની અંદર ભાગ તો અનેક જગ્યાએ લીધેલો છે પણ અધિવેશનના અધ્યક્ષ સ્થાને રહેલા હોય એવું એકમાત્ર અધિવેશન કે જે હતું બેલગામ અધિવેશન 1924. 1924ની અંદર કર્ણાટકની અંદર આવેલું બેલગામ કે જ્યાં ગાંધીજી અધ્યક્ષ સ્થાન ધારણ કરેલું હતું. તો માત્ર એક જ અધિવેશન એવું છે કે જેમાં ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ સ્થાને રહેલા હોય એ અધિવેશન એટલે 1924 બેલગામ અધિવેશન. આ પણ ખૂબ મહત્વની બાબત કહી શકાય. ઓકે, ગાંધીજી અનેક લોકોને પોતે ઘણા બધા બિરુદો આપેલા છે. તો ગાંધીજીએ આપેલા બિરુદોની અંદર ખાસ કરીને વન બાય વન એક વ્યક્તિને જોઈ તો અહીંયા સૌપ્રથમ જોવા છે CF એન્ડ્રયુસ કે જેને ગાંધીજીએ બિરુદ આપેલું છે દીનબંધુ. બિરુદ કયું આપેલું છે? દીનબંધુ. તો અહીંયા દેશબંધુનું પણ બિરુદ આપેલું છે. ઓકે, દેશબંધુનું બિરુદ કોને આપેલું છે? તો કે ચિત્તરંજન દાસને, સુભાષચંદ્ર બોઝના રાજકીય ગુરુ એટલે કે ચિત્તરંજન દાસ કે જેને ગાંધીજીએ બિરુદ આપેલું છે દેશબંધુ. દીનબંધુનું બિરુદ CF એન્ડ્રયુસ, દેશબંધુનું બિરુદ તો ચિત્તરંજન દાસ. આ બે વસ્તુ ખાસ જોશું. ઓકે, કાયદે આઝમ કે જે બિરુદ આપેલું છે મોહમ્મદ અલી જીહાને. ત્યાર પછી મૈથિલી શરણ ગુપ્ત કે જેને રાષ્ટ્રીય કવિનું બિરુદ આપેલું છે. સાથે સાથે રવિન્દ્રનાથ ટાગોર કે જેને ગાંધીજીએ બિરુદ આપેલું છે ગુરુદેવ. પણ અહીંયા એ પહેલા રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને બિરુદ આપેલું હતું કે જે હતું મહાત્મા. ઓકે, રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને કયું બિરુદ આપેલું છે? મહાત્મા. હવે ગાંધીજીને પ્રાપ્ત થયેલા બિરુદો જે છે એની પણ ખાસ ચર્ચા કરી લઈ. તો ગાંધીજીને ક્યાં ક્યાં બિરુદો મળે? એક તો આપણે જોયું મહાત્માનું બિરુદ, સાથે સાથે રાષ્ટ્રપિતા તરીકે આપણે ઓળખીએ. ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે સૌપ્રથમ સંબોધન જે વ્યક્તિએ આપેલું એ વ્યક્તિ કે જે હતા સુભાષચંદ્ર બોઝ. તો યાદ રાખશી, સુભાષચંદ્ર બોઝની સેના જ્યારે ચલો દિલ્હીના નારા સાથે જ્યારે ભારત તરફ આવતી હોય છે ને એ સમયે જ્યારે નીકળવાના હતા એ સમયે ગાંધીજી માટે એક શબ્દનો ઉલ્લેખ કરેલો હતો રાષ્ટ્રપિતા. તો આપણે યાદ રાખશું. નેક્સ્ટ જોઈએ ગાંધીજીના એક બિરુદ બાપુ. ઓકે, અહીંયા ઘટના છે 1930ની. 1930, 31 અને 32 આ સમયગાળા દરમિયાન ખાસ કરીને બનતી હોય છે એક આયોજન થતું હોય છે ઇંગ્લેન્ડની અંદર ગોળમેજી પરિષદ. ને જ્યારે બીજી ગોળમેજી પરિષદની અંદર એટલે 1931ની અંદર ગાંધીજી જવાના હતા એ સમયે ગાંધીજી માટે એક રચના કરેલી હતી આપણા રાષ્ટ્રીય શાયરે. આપણા રાષ્ટ્રીય શાયર એટલે કે ઝવેરચંદ મેઘાણીજી. ઝવેરચંદ મેઘાણી કે જેમણે ગાંધીજી માટે એક રચના કરેલી છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા અંજલિ ન ઢોળજો બાપુ. ને આને ધ્યાનમાં લઈ ને ગાંધીજી માટે એવું કહી શકાય કે એમના માટે બાપુ શબ્દનો ઉલ્લેખ કરનાર કોણ? તો એ હતા ઝવેરચંદ મેઘાણીજી કે જે આપણા રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે. ઓકે, રાષ્ટ્રીય કવિ કોણ હતા? મૈથિલી શરણ ગુપ્ત. આ બે વસ્તુ મિક્સ ન થાય એનું ખાસ ધ્યાન રાખશે. નેક્સ્ટ કાકા સાહેબ કાલેલકર કે જેને સવાઈ ગુજરાતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સવાઈ ગુજરાતી આ શબ્દનો ગાંધીજીએ ક્યાંક એમના માટે ઉલ્લેખ કરેલો છે, એને પણ ખાસ જોશું. ઓકે, ભારતના એક વાઇસરોય કહી શકાય કે જેનું નામ હતું માઉન્ટ બેટન કે જેણે ગાંધીજી માટે ઉલ્લેખ કરેલો હતો વન મેન બાઉન્ડ્રી. વન મેન બાઉન્ડ્રી આવું એક ઉલ્લેખ ગાંધીજી માટે એક બિરુદ આપેલું હતું. એ વ્યક્તિ કોણ હતા?
કે જેનું નામ હતું માઉન્ટબેટન, અને ઇંગ્લેન્ડના એક વડાપ્રધાન કે જેનું નામ હતું વિન્સ્ટન ચર્ચિલ. વિન્સ્ટન ચર્ચિલ છે કે જે ગાંધીજી માટે ઉલ્લેખ કરે છે હાફ નેક્ડ ફકીર, એટલે કે અર્ધનગ્ન ફકીર. તો આવું ગાંધીજી માટે એક બિરુદ આપનાર વ્યક્તિ હતા વિન્સ્ટન ચર્ચિલ. ફરીથી ગાંધીજી માટેના બિરુદો રિપીટ કરું છું. મહાત્માનું બિરુદ આપ્યું રવિન્દ્રનાથ ટાગોરે, રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું સુભાષચંદ્ર બોઝે, બાપુ શબ્દનો ઉલ્લેખ કોણે કર્યો તો કે ઝવેરચંદ મેઘાણીએ, સાથે સાથે માઉન્ટબેટન કે જેને કીધા હતા વન મેન બાઉન્ડ્રી, અને વિન્સ્ટન ચર્ચિલ કે જેને અર્ધનગ્ન ફકીર એટલે કે હાફ નેક્ડ ફકીર આવો ક્યાંક ઉલ્લેખ કરેલો છે. તો અહીંયા ગાંધીજી આપેલા આ મહત્વના બિરુદો. હજી કેટલાક મહત્વના બિરુદો જોઈએ કે જેની અંદર એવું કહી શકાય કે પહેલા તો રવિશંકર મહારાજ કે જે ગુજરાતના ઉદ્ઘાટક હતા. ગુજરાતનું ઉદ્ઘાટન કરનાર એટલે કે રવિશંકર મહારાજ કે જેને ગાંધીજીએ મુખ સેવકનું બિરુદ આપેલું છે. ખેડા સત્યાગ્રહ આપણે ભણશું કે જેની અંદર આપણે જોશું કે મોહનલાલ પંડ્યા કે જેને ગાંધીજીએ બિરુદ આપેલું હતું ડુંગળી જોડનું. આપણે ઝવેરચંદ મેઘાણીને હમણાં ચર્ચા કરી કે જેને રાષ્ટ્રીય શાયર આવો ઉલ્લેખ ગાંધીજીએ એમને ખાસ બિરુદ આપેલું છે રાષ્ટ્રીય શાયરનું. સાથે સાથે મેડલિન સ્લેડ કે જેને ગાંધીજીએ મીરાબેન તરીકે ઉલ્લેખિત કરેલા છે, અને સાથે સાથે મોતીભાઈ આમીન કે જેને ગાંધીજીએ કીધા છે ચરોતરનું મોતી. તો આ કેટલાક મહાનુભાવો કે જેને ગાંધીજીએ આપેલા બિરુદો છે એને પણ ખાસ યાદ રાખવા છે. નેક્સ્ટ આગળ જોઈએ તો ગાંધીજીએ કેટલાક પુસ્તકો લખેલા. ઓકે, ગાંધીજીએ લખેલા પુસ્તકોની અંદર ખાસ કરીને કહી શકાય કે જેની અંદર એક તો એમને ગાંધીજીની આત્મકથા છે કે જેને આપણે ઓળખીએ છીએ સત્યના પ્રયોગો. ગાંધીજીની આત્મકથા કઈ છે તો કે સત્યના પ્રયોગો. ઓકે, આગળ કેટલાક પુસ્તકો જોઈ શકાય કે જે સર્વોદય દર્શન છે, પાયાની કેળવણી, કેળવણીનો કોયડો અને ખડી કેળવણી. જો કેળવણી સાથે સંકળાયેલા 3, પાયાની કેળવણી, કેળવણીનો કોયડો અને ખરી કેળવણી. હિન્દ સ્વરાજ આ એક ટ્રાવેલિંગ દરમિયાન લખેલું પુસ્તક છે, એ પણ મહત્વનું છે, આ એક્ઝામની અંદર પૂછાય પણ છે. આરોગ્યની ચાવી આ પણ ગાંધીજી સાથે સંકળાયેલું પુસ્તક છે, એને પણ ખાસ યાદ રાખવાનું. ગીતાનો બોધ અને સત્યાગ્રહનો ઇતિહાસ. મિત્રો આ પુસ્તક જે છે એ સંપૂર્ણ થઈ શકેલું નથી. આ જે પુસ્તક હતું એ ક્યાંક અધૂરું રહેલું હતું, તો એને પણ તમે ખાસ જોઈ શકો છો. ઓકે, આ ગાંધીજી સાથે સંકળાયેલા કેટલાક મહત્વના પુસ્તકો. પણ ગાંધીજીનું જે પુસ્તક એટલે કે સત્યના પ્રયોગો નામનું જે ગાંધીજીનું જે પુસ્તક છે એનું અંગ્રેજીમાં અનુવાદ, અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરનાર કોણ તો મિત્રો એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે જેનું નામ છે મહાદેવભાઈ દેસાઈ. ગાંધીજીના રહસ્ય મંત્રી તરીકે ઓળખાય છે વ્યક્તિ એટલે કે મહાદેવભાઈ દેસાઈ કે જેને ગાંધીજી માટે ખાસ કરીને એમનું જે પુસ્તક એટલે કે સત્યના પ્રયોગો એનું અંગ્રેજીમાં અનુવાદ પણ કરેલું છે કે જેને નામ આપવામાં આવ્યું છે માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ. પુસ્તકને નામ શું આપવામાં આવ્યું છે? માય એક્સપિરિયન્સ વિથ ટ્રુથ. તો આ ગાંધીજી સાથે સંકળાયેલા કેટલાક મહત્વના પુસ્તકો હતા. ઓકે, નેક્સ્ટ જોઈએ ગાંધીજી સાથે કેટલીક મહત્વની સંકળાયેલી બાબતો. ખાસ તો કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલા છે કે જે એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક અટપટી રૂપે ક્યાંક જોવા મળેલા. જેમ કે એક ક્વેશ્ચન મેં તમને હમણાં ચર્ચામાં લીધો કે ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કે જે હતા કૃષ્ણશંકર માસ્તર. આવો એક પ્રશ્ન પૂછાઈ ગયો છે, એને ખાસ યાદ રાખવાનો. સાથે સાથે અમુક પ્રશ્નો એવા છે કે જેને કદાચ કઈ રીતે પૂછેલા છે એની ઉપર વધારે ફોકસ નથી કરતા, પણ ગાંધીજી સાથે સંકળાયેલા પુસ્તકો જે પ્રશ્નો છે એનો તમારી સામે ઉલ્લેખ કરું તો એક પ્રશ્ન એવો પૂછેલો કે ગાંધીજીએ ગાયનું દૂધ પીવાનું અથવા તો દૂધ પીવાનું ક્યારથી છોડી દીધું. તો મિત્રો અહીંયા એવું બને છે કે ગાંધીજી કે જે એમને ખાસ કરીને એમના આધ્યાત્મિક ગુરુ એટલે કે શ્રીમદ રાજચંદ્ર, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એટલે કે શ્રીમદ રાજચંદ્ર કે જેમણે એક રજૂઆત ગાંધીજી પોતે આધ્યાત્મના કેટલાક પ્રયોગો કરવા માટે જતા હતા અને એ સમય એમની સાથે રજૂઆત કરે છે કે ભાઈ મારે આહાર વિહારની અંદર કંઈક ફેરફાર કરવા છે. એટલા માટે શ્રીમદ રાજચંદ્ર એમને સલાહ આપેલી કે ભાઈ તમે દૂધનો ત્યાગ કરો કે જે અમુક વિકારો જે છે એને ક્યાંક તમને આવતા દૂર કરશે, કે જેને ધ્યાનમાં લઈ અને ગાંધીજી એની પર પોતે ક્યાંક પ્રયોગ કરતા હોય છે. સત્યના પ્રયોગની અંદર ક્યાંક એની પર ઉલ્લેખ પણ કરતા હોય છે. ઓકે, અહીંયા જે ગાંધીજી છે કે જેમણે દૂધ પીવાનું છોડી દીધું, પણ હવે બને છે એવું કે 1918ની અંદર ખેડા સત્યાગ્રહ થતો હોય છે. હવે ખેડા સત્યાગ્રહ દરમિયાન એક વખત એવું બને છે કે ગાંધીજીની તબિયત ખરાબ થતી હોય છે. તો ગાંધીજીની તબિયત ખરાબ થાય એટલે એમના ખાસ એવું કહી શકાય કે એમના અંગત ડૉક્ટર, ફેમિલી ડૉક્ટર એટલે કે ડૉક્ટર જીવરાજભાઈ મહેતા, હવે એમણે એમને રજૂઆત કરેલી કે ભાઈ તમારે આહાર વિહારની અંદર ફરી પાછો ફેરફાર કરવો પડશે. અહીંયા ગાંધીજી આમ તો દૂધ પીવાનું છોડી દીધેલું, પણ ડૉક્ટર એવું કહે છે કે ભાઈ દૂધ પીવાનું શરૂ કરવું પડશે. તો અહીંયા એવું બને છે કે ડૉક્ટરની સલાહથી એમણે એક ફેરફાર કરે છે, પણ હવે લાંબા સમયથી આહાર વિહારની અંદર આજે ફેરફાર થયેલો એટલા માટે ગાંધીજીએ ડૉક્ટરે એવું કીધું કે ભાઈ તમે એક કામ કરો, બકરીના દૂધથી શરૂઆત કરો.
અને ગાંધીજી બકરીના દૂધના સેવનની ક્યાંક શરૂઆત કરતા હોય છે અને ગાંધીજી પોતાના આશ્રમની અંદર એક બકરી રાખતા. આનો પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે ગાંધીજીના આશ્રમની અંદર રહેલી બકરી અથવા તો ગાંધીજીની પ્રિય બકરીનું નામ શું? તો મિત્રો નામ યાદ રાખવાનું છે કે જેનું નામ હતું નિર્મલા. આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. એવો પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે ગાંધીજી બકરીનું દૂધ પીવાનું ક્યારથી શરૂ કરેલું? તો મિત્રો એ વર્ષ હતું 1918. ગાયનું દૂધ પીવાનું ક્યારથી છોડી દીધેલું? તો 1912. તો આવા કેટલાક વર્ષ પણ તમે યાદ રાખી શકો. આગામી સમયની અંદર ગાંધીજી છે ખેડા સત્યાગ્રહ છે, પેલો તો ચંપારણ સત્યાગ્રહ છે, ત્યાર પછી ખેડા સત્યાગ્રહ છે, મિલમજૂર ચળવળ પણ કરતા હોય છે, અસહકાર ચળવળ છે, દાંડીકૂચ છે, અને સાથે સાથે મોટા મોટી એક લડત દેશવ્યાપી આંદોલન પણ કહી શકાય કે જે હતું હિન્દ છોડો ચળવળ. ને છેલ્લી લડત કે જે હતી હિન્દ છોડો ચળવળ કે જેની અંદર ગાંધીજી ક્યાંક પોતે અગ્રેસર કાર્યવાહી કરતા હોય છે. તો આવા ગાંધીજી અનેક જે પ્રયત્નો કરેલા કે જે દેશને આઝાદી તરફ ક્યાંક ને ક્યાંક લઈ જતા હોય છે. ઓકે, ભારત દેશની આઝાદી પછી ભારત દેશની અંદર એવું પણ બનતું હોય છે કે ગાંધીજીની હત્યા પણ થતી હોય છે. તો મિત્રો ગાંધીજીની હત્યા કરનાર કોણ? તો એનું નામ યાદ રાખશો મિત્રો, નથુરામ ગોડસે. ઓકે, ગાંધીજીનું અવસાન ક્યારે થતું હોય છે? તો મિત્રો 30 જાન્યુઆરી 1948. 30 જાન્યુઆરી 1948 કે જ્યારે ગાંધીજી છે એમનું અવસાન થતું હોય છે. એમનો જે 30 જાન્યુઆરીનો જે દિવસ છે કે જેને શહીદ દિવસ તરીકે પણ ક્યાંક મનાવવામાં આવતું હોય છે. ઓકે, ક્યાં અવસાન થયેલું? તો બિરલા ભવનની અંદર ન્યૂ દિલ્હી ખાતે. એ પણ ખાસ યાદ રાખવું છે. અને ગાંધીજીની ખાસ જે સમાધિ સ્થળ કે જેને રાજઘાટ દિલ્હી તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એને પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ ગાંધીજી સાથે સંકળાયેલા કેટલાક મહત્વના મુદ્દાઓ આપણે જોયેલા. હવે ખાસ આ લેક્ચર તમે સૌએ જોયો. આજના દિવસની અંદર ગાંધી જયંતિ છે અને આપ સૌએ જે લેક્ચર જોયો એની અંદર ગાંધીજી સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો ક્યાંક તમારી સમક્ષ આવ્યા છે. ઓકે, ગાંધીજી સાથે સંકળાયેલા પુસ્તકો ને એની અંદર ખાસ કરીને એક પુસ્તક કે જે જ્હોન રસ્કિનનું એક પુસ્તક છે. ઓકે, જ્હોન રસ્કિનનું આ પુસ્તક કે જેનો ગાંધીજીએ ગુજરાતીની અંદર અનુવાદ કરેલો, સર્વોદય. ઓકે, ગાંધીજીએ સર્વોદયની અંદર અનુવાદ કરેલો છે. તો આ જે સર્વોદય નામનું પુસ્તક બન્યું છે, પણ એ મૂળ અંગ્રેજીમાં જ્હોન રસ્કિને ક્યાં નામે લખેલું એ તમારે મને એનો આન્સર આપવાનો છે. ઓકે, કમેન્ટ બોક્સની અંદર એમનો આન્સર જોઈએ છે. એક ક્વેશ્ચન પૂછાયેલો છે એ તમારી સમક્ષ મૂકું છું કે ગાંધીજીના જીવન ઉપર આધ્યાત્મિક પ્રભાવ પાડનાર કોણ? ઓકે, અહીંયા તમારે ગાંધીજી સાથે સંકળાયેલા આધ્યાત્મિક વ્યક્તિને તમારે ક્યાંક એમનું મૂળ નામ આપવાનું છે. કારણ કે શ્રીમદ રાજચંદ્રને તો તમે જાણો છો, પણ શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ શું છે એ આનો ક્યાંક તમારો આન્સર બનશે. ઓકે, તો આ ગાંધીજી સાથે સંકળાયેલા કેટલાક મહત્વના ફેક્ટ ડેટાઓ હતા. હવે આ લેક્ચરની અંદર ખરેખર આપ સૌને ખૂબ મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, આઈસી રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને સાથે સાથે દરેક લેક્ચરની અંદર એક વસ્તુ કોમન કહેવાની જે જરૂરિયાત છે કે બેલ આઇકોન છે એને પ્રેસ કરવું ખૂબ જરૂરી છે કે જે દરેક વિડીયોની નોટિફિકેશન આપના સુધી પહોંચાડે છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો બેલ આઇકોન ઉપર ક્લિક પણ કરશો. મિત્રો, આ લેક્ચર કે જેની અંદર આપણે વ્યક્તિ વિશેષ કાર્યક્રમની અંદર ગાંધીજીને ભણેલા છે, સાથે આગામી દિવસોની અંદર નવા લેક્ચરની અંદર ફરી પાછા નવા વ્યક્તિ સાથે મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.